અમદાવાદમાં આજથી 4 દિવસ સુધી 22માં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફૂડ ફેસ્ટિવલમાં અનેક વિસરાતી વાનગીઓનો સ્વાદ લોકો માણી શકશે। આ ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતની પરંપરાગત વાનગી જેવી કે 5 ધાન્યનો રોટલો, 7 ધાન્યનો ખીચડો, ખજૂરનું શાક, ટુક્કડ, કઢી, પાનકી, લીટી ચોખા, થાલીપીઠ, રતાળુ પેટીસ, સોયાબીન ચા, સુરતી ઊંધિયું, ખજૂર અંજીરની વેડમી, જુવાર પોંકની ટિક્કી જેવી અલગ અલગ વાનગીઓનો સ્વાદ માણવા મળશે। આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની બીજી વિશેષતા એ છે કે અહીં વિસરાતી વાનગીઓ સાથે ઓર્ગેનિક ખેત ઉત્પાદનો અને ઇકો ફ્રેન્ડલી એગ્રો પ્રોડક્ટ પણ મળશે। આ ઉપરાંત હસ્તકલા, માટીકામ, લોકનૃત્ય અને ગીતો, ગ્રાસરૂટ ઇનોવેશન્સનું પ્રદર્શન, કૃષિ આધારિત સ્ટાર્ટઅપ પણ જોવા મળશે। અમે જે છે એ નેચરલ ઔષધિઓનું વેચાણ કરીએ છીએ, જેમાં અમે અશ્વગંધા છે, સતાવરી છે, જેવી રીતે શાકભાજી છે, બીટ છે, દૂધી છે, આમળા છે, આ બધી વસ્તુ વાવી અને એનું સોલાર ડ્રાયરમાં સૂકવી અને જે છે એ ખાંડીને એનો પાવડર બનાવી અને અહીંયા વેચાણ અમે જે છે એનું કરીએ છીએ। જનરલી આપણે જે બજારમાં ફૂડ ખાઈએ છીએ એમાં તેલની ક્વોલિટી છે, કાં તો મસાલાની ક્વોલિટી, કાં તો સબ્જી કે એ બધાની જે ક્વોલિટી છે એ એટલી બધી સારી નથી હોતી। એટલે જે ટેસ્ટ આવવો જોઈએ ઓથેન્ટિક ટેસ્ટ એ નથી મળતું। અમારા ત્યાં તમને એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળશે। પ્લસ આમાં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થયા છે, ભાજીથી લઈને લોટ સુધી બધી જ વસ્તુ અમારા ફાર્મ પર ઉગેડી છે। એટલા માટે આ વસ્તુ લોકોમાં ફેમસ થાય અને અમને ઓથેન્ટિક ટેસ્ટની ખબર પડે, બસ એ જ અમારો ઉદ્દેશ્ય છે। આપને પણ જો આ પ્રકારનો સ્વાદ માણવો હોય તો તમે આવી શકો છો, જેમાં ગુજરાતની શુદ્ધ પારંપરિક વાનગીઓ જેના તમને કદાચ નામ પણ નહીં ખબર હોય, તો આ પ્રકારનો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ યોજાયો છે સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં। મારા સહયોગી શિવાની જોશી સાથે હું માનુશ્રી પટેલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।